Hello friends, this is Bhumika from Atmiya Institute of Technology and Science for Diploma Studies, Rajkot. Today I will discuss about session in PHP. We will discuss about basics of session, how to create session, how to access session, how to modify session variables and how cookies are used for maintaining sessions. Now in any website, જે પણ ડેટા પરમેનન્ટલી સ્ટોર કરવાનો હોય ફ્યુચર યુઝ માટે એ ડેટાને આપણે ડેટાબેઝની અંદર સ્ટોર કરીએ છીએ. પણ અમુક ડેટા એવો હોય કે ઓનલી લિમિટેડ ટાઈમ ડ્યુરેશન માટે જ સ્ટોર કરવાનો હોય, એટલે કે ટેમ્પરરી સ્ટોર કરવાનો હોય, તો એવા ડેટાને સ્ટોર કરવા માટે આપણે સેશન અથવા કૂકીનો યુઝ કરી શકીએ. નાઉ સેશન છે એ ડેટાને સર્વર સાઇડ સ્ટોર કરે છે અને કૂકી છે એ ડેટાને ક્લાયન્ટ સાઇડ સ્ટોર કરે છે. Now HTTP જે છે એ stateless protocol છે. This means when the user visits the website, the data entered in a one web page will be lost when the user will go to the next page. એટલે HTTP stateless protocol હોવાને લીધે યુઝર જે ડેટા એક વેબ પેજની અંદર એન્ટર કરે અને પછી જ્યારે બીજા વેબ પેજની અંદર ટ્રાવર્સલ કરીને જાય ત્યારે બીજા વેબ પેજમાં જાય ત્યારે આગળના વેબ પેજની અંદર જે ડેટા એન્ટર કર્યો હોય એ લોસ્ટ થઈ જાય, બીકોઝ HTTP છે એ સ્ટેટલેસ પ્રોટોકોલ છે. એટલે આઈધર તો તમારે બે વેબ પેજને કનેક્ટ કરવા પડે. કેવી રીતે કનેક્ટ કરી શકો? તો તમે એન્કર ટેગનો યુઝ કરીને પણ એક વેબ પેજને બીજા વેબ પેજ સાથે કનેક્ટ કરી શકો અને ડેટા સેન્ડ કરી શકો, ઓર તમે ફોર્મનો યુઝ કરીને એક્શન ફિલ્ડની અંદર પણ એક વેબ પેજને બીજા વેબ પેજ સાથે કનેક્ટ કરી અને ઇન્ટરમીડિયેટ એરેની અંદર જે ડેટા સ્ટોર થતો હોય એ તમે એક વેબ પેજમાંથી બીજા વેબ પેજની અંદર લઈ જઈ શકો અથવા તો એક્સેસ કરી શકો. પણ સપોઝ બે વેબ પેજ છે એ એકબીજા સાથે કનેક્ટેડ નથી, એટલે કે તમે ફોર્મનો પણ યુઝ નથી કર્યો અને એન્કર ટેગનો પણ યુઝ નથી કર્યો, તો પણ તમારે એક વેબ પેજમાં જે ડેટા સ્ટોર કર્યો છે બાકીના બધા જ વેબ પેજની અંદર એક્સેસ કરવો છે, તો એના માટે પણ તમે સેશન અને કૂકીનો યુઝ કરી શકો. સેશનની અંદર જે ડેટા તમે સ્ટોર કર્યો હોય એને તમે વેબસાઇટના બધા જ પેજીસની અંદર એક્સેસ કરી શકો, સેમ એઝ કૂકી. કૂકીમાં પણ તમે એક વખત ડેટા સ્ટોર કરી લો પછી તમે વેબસાઇટના બધા જ વેબ પેજની અંદર એ ડેટાને એક્સેસ કરી શકો. નાઉ વોટ ઇઝ સેશન? યુઝર જ્યારે લોગિન કરે અને લોગઆઉટ કરે એની વચ્ચેનો જે ટાઈમ ડ્યુરેશન હોય એને સેશન કહેવાય. The time duration spent by a web user from the time logged in to the time logged out. હવે આ જે ડ્યુરેશન છે સેશનનું, એ ડ્યુરેશનની અંદર કોઈ પણ કન્ટેન્ટ છે યુઝરને વિઝિબલ થાય અથવા તો કોઈ પણ ફેસિલિટી હોય એ એને વિઝિબલ થાય. એટલે કે જ્યારે એ યુઝર લોગિન કરે એટલે એને જે ફેસિલિટીઝ અવેલેબલ છે એ ડિસ્પ્લે થાય અને જ્યારે યુઝર છે લોગઆઉટ કરે ત્યારે જે ફેસિલિટીઝ હોય એને વિઝિબલ થવાનું બંધ થઈ જાય. એટલે ડ્યુરિંગ ધીસ સેશન, ધેટ મીન્સ કે ડ્યુરિંગ ધીસ ટાઈમ પીરિયડ યુઝર કેન વ્યૂ ધ લિમિટેડ કન્ટેન્ટ ઓર ધ પ્રોટેક્ટેડ કન્ટેન્ટ. એટલે સેશન જે છે એ જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે અમુક એક્ટિવિટીઝ છે એ કેરી આઉટ થાય અને જે વેરિયેબલને તમે સેશનમાં સ્ટોર કર્યા હોય એ બધા જ વેરિયેબલ છે એ $_session નામનો એક સુપર ગ્લોબલ એરે છે જેની અંદર સ્ટોર થાય. એટલે સેશન જ્યારે ચાલુ થાય ત્યારે તમે સેશન વેરિયેબલ બનાવો અને સેશન જ્યારે પૂરું થાય ત્યારે આ સેશન વેરિયેબલ્સ છે એ ઓટોમેટિકલી ડિલીટ થઈ જાય. Now whenever you will start the session, some activities will be carried out. The very first is PHP will allocate unique identification number for the session, and this identification number will be the 32-bit hex number. એટલે જ્યારે બી તમે સેશનને સ્ટાર્ટ કરશો ત્યારે તમારા સેશનને આઈડેન્ટિફાઈ કરવા માટે એને એક આઈડી આપવામાં આવશે અને આ જે આઈડી છે એ 32-bit હેક્સ નંબર હશે. આ જે આઈડી છે એને સ્ટોર કરવા માટે એક કૂકી ક્રિએટ થશે જેનું નામ છે PHP સેસ આઈડી. PHP સેસ આઈડી કૂકીની અંદર તમારા સેશનનું આઈડી એટલે કે 32-bit હેક્સ નંબર સ્ટોર થશે. ત્યાર પછી તમારી જે TMP ડિરેક્ટરી છે, htdocsની અંદર એક ડિરેક્ટરી હશે જેનું નામ હશે TMP. એની અંદર એક ફાઇલ જનરેટ થશે અને એ ફાઇલનું નામ હશે આ 32-bit હેક્સ નંબર અને એ ફાઇલની અંદર તમારા બધા જ સેશન વેરિયેબલ છે એ સ્ટોર થશે. એટલે જ્યારે કૂકી જે છે PHP સેસ આઈડી કૂકી જે છે આપણે ક્રિએટ નથી કરતા, એ ઓટોમેટિક ક્રિએટ થાય છે અને જ્યારે તમે તમારા બ્રાઉઝરને અથવા તો વેબસાઇટને ક્લોઝ કરશો ત્યારે આ કૂકી છે એ એક્સપાયર થઈ જાય છે અને એને લીધે એની અંદર જે સેશન વેરિયેબલ સ્ટોર થયેલા છે, બરાબર, એટલે કે સેશન વેરિયેબલ્સ નહીં પણ સેશનનું આઈડી જે સ્ટોર થયેલું છે એ બી એક્સપાયર થઈ જશે અને એને લીધે તમારું સેશન પણ એન્ડ થઈ જશે. સેશનને કોલ કરવા માટે ફંક્શન છે session_start.
આ ફંક્શન જ્યારે કોલ કરશો ત્યારે સેશન બનશે. ત્યાર પછી તમે જેટલા પણ વેરિયેબલ્સ સેશન વેરિયેબલ્સ બનાવ્યા હશે એ આ $_session સુપર ગ્લોબલ એરેની અંદર સ્ટોર થઈ જશે. સેશન અંડરસ્કોર સ્ટાર્ટ ફંક્શન છે એ પણ કોઈ પણ આઉટપુટ જનરેટ થાય એ પહેલા કોલ કરવાનું હોય. અને સેશન અંડરસ્કોર ડિસ્ટ્રોય નામની મેથડ છે જેનાથી તમે સેશનને ડિસ્ટ્રોય કરી શકો, એના બધા વેરિયેબલ્સને પણ ડિસ્ટ્રોય કરી શકો. અને જો તમારે કોઈ ઇન્ડિવિજ્યુઅલ વેરિયેબલને ડિસ્ટ્રોય કરવું હોય તો એના માટે તમે આ અનસેટ ફંક્શનનો યુઝ કરી શકો. કોઈ પણ સેશન વેરિયેબલ છે એને તમે અનસેટ વેરિયેબલથી પણ અનસેટ કરી શકો. હવે આ જે સેશન મેન્ટેન થાય છે એ કુકીને લીધે થાય છે. બીકોઝ આપણે જેવી રીતે આખી પ્રોસેસ જોઈ કે યુઝર છે જ્યારે લોગિન કરે અને લોગઆઉટ કરે એની વચ્ચેનો જે ટાઈમ પીરિયડ છે એ સેશન છે. જ્યારે સેશન ક્રિએટ થાય ત્યારે 32 બીટ હેક્સ નંબર છે એ જનરેટ થાય, એટલે કે આઈડી ક્રિએટ થાય સેશનનું. અને આ જે આઈડી છે એ આ PHP સેસ આઈડી નામની કુકીની અંદર સ્ટોર થાય. એટલે સેશન જે છે એનું આઈડી છે આ કુકીની અંદર સ્ટોર થયેલું છે. અને જ્યારે બી તમે તમારા બ્રાઉઝરને ક્લોઝ કરશો અથવા તો વેબસાઇટને ક્લોઝ કરશો ત્યારે આ કુકી છે એ એક્સપાયર થઈ જાય છે બાય ડિફોલ્ટ. એટલે કુકીની અંદર જે સેશનનું આઈડી સ્ટોર થયેલું છે એ પણ એક્સપાયર થઈ જશે અને સેશન છે એ એન્ડ થઈ જશે. એટલે આવી રીતે એકચ્યુઅલી જે સેશન મેન્ટેન થાય છે એ આ PHP સેસ આઈડી કુકીને લીધે થાય છે. એટલે ધીસ ઇઝ ધ વે હાઉ cookies are used for maintaining sessions. Now let us create one session. એટલે આપણે સેશન વેરિયેબલ્સ ક્રિએટ કરીએ અને ત્યાર પછી સેશન વેરિયેબલ્સ સર્વરમાં કઈ જગ્યાએ સ્ટોર થાય છે એ પણ આપણે જોઈએ અને સેશન વેરિયેબલ્સને તમે કેવી રીતે મોડિફાઈ કરી શકો એવો પણ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. Very first you go to your XAMPP folder, start your XAMPP control panel and start your Apache service. So here I have started it. Then go to your htdocs folder and open the new document. હવે અહીંયા આપણે ફર્સ્ટ પ્રોગ્રામ જે છે એની અંદર આપણે સેશન ક્રિએટ કરવાનું છે અને સેકન્ડ પ્રોગ્રામની અંદર આપણે સેશન વેરિયેબલને એક્સેસ કરવાના છે. સો રાઇટ ડાઉન ધ PHP કોડ ટેગ. નાઉ કોઈ પણ સેશન વેરિયેબલને બનાવવા માટે અથવા તો એને એક્સેસ કરવા માટે તમારે મેથડ કોલ કરવી પડશે session_start. નાઉ ક્રિએટ ધ સેશન વેરિયેબલ $_session. તમે કોઈ પણ નામ આપી શકો વેરિયેબલનું. સે નેમ ઇક્વલ ટુ ગીવ ધ વેલ્યુ. અત્યારે આપણે સ્ટેટિક વેલ્યુ આપી દઈએ છીએ અથવા તો તમે કોઈ ફોર્મ યુઝ કરતા હો તો યુઝરે જે ડેટા એન્ટર કર્યો હોય એને પણ તમે સેશન વેરિયેબલમાં સ્ટોર કરી શકો. આપણે બે વેરિયેબલ અહીંયા ક્રિએટ કરીએ છીએ, નેમ અને કોડ ઇક્વલ ટુ 1 2 3 4 5. એટલે અહીંયા આપણે બે વેરિયેબલને સેટ કર્યા છે અને અહીંયા આપણે મેસેજ પ્રિન્ટ કરી દઈએ, session is set. Save your program. Say session1.php. Now open the new document. હવે અહીંયા આપણે સેશન વેરિયેબલ્સને પ્રિન્ટ કરાવવાના છે. પહેલી જે ફાઇલ છે ને આ ફાઇલ છે એકબીજા સાથે કનેક્ટેડ નથી. તો અહીંયા એક્સેસ કરવા માટે પણ તમારે આ મેથડને કોલ કરવાની છે session_start. then echo name is session of name. જે વેરિયેબલ તમે ક્રિએટ કર્યો છે એને જ આપણે અહીંયા એક્સેસ કરીએ છીએ બીજા પેજમાં. $_session code. તો અહીંયા આપણે આગળના પેજની અંદર સેશન વેરિયેબલ્સ બનાવ્યા છે અને આ પેજમાં આપણે એને એક્સેસ કરીએ છીએ. નાઉ સેવ યોર ફાઇલ session2.php. નાઉ ઓપન યોર બ્રાઉઝર. આપણે પહેલા ફર્સ્ટ session1.php ને એક્ઝિક્યુટ કરવાની છે જેથી સેશન વેરિયેબલ બની જાય અને ત્યાર પછી આપણે session2.php ને એક્ઝિક્યુટ કરશું જેની અંદર આપણે સેશન વેરિયેબલ્સને પ્રિન્ટ કરાવી શકીએ. રાઇટ ડાઉન
local host / session1.php. તો અહીંયા તમે જોઈ શકો છો મેસેજ આવી ગયો છે સેશન ઇઝ સેટ. હવે તમે બીજા પેજને એક્સેસ કરશો ત્યારે તમને ત્યાં સેશન વેરિયેબલ્સ છે એ ડિસ્પ્લે થશે. અહીંયા તમે જોઈ શકો છો વેરિયેબલ્સ છે ડિસ્પ્લે થાય છે. આ બંને પેજ એકબીજા સાથે કનેક્ટેડ નથી, પણ સેશન જે છે એ થ્રુ આઉટ બધા જ વેબ પેજીસની અંદર તમે સેશન વેરિયેબલ્સને એક્સેસ કરી શકો. હવે આ જે સેશન વેરિયેબલ સ્ટોર થાય છે એ આપણે અહીંયાથી જોઈ શકીએ. ગો ટુ યોર ઝેમ્પ ફોલ્ડર. દેન ઝેમ્પની અંદર ફોલ્ડર છે TMP. હવે તમે અહીંયા ડેટ વાઇઝ જોઈ શકો. સપોઝ આજે 30/10 છે, એટલે આ જે ફાઇલ છે એ સેશનની ફાઇલ છે. એને ઓપન વિથ તમે નોટપેડ કરી શકો. તમે જોઈ શકો છો નેમ, આત્મીય અને કોડ 1 2 3 4 5 આવી રીતે સેશન વેરિયેબલ્સ છે અહીંયા સ્ટોર થઈ ગયા છે. એટલે આ જગ્યાએ સેશન વેરિયેબલ સર્વરની અંદર સ્ટોર થાય છે. હવે જે PHP સેસ ID કુકી છે એને પણ તમે બ્રાઉઝરમાં જોઈ શકો. જેમ કે અહીંયા ગો ટુ ધ સેટિંગ્સ, દેન પ્રાઇવેસી એન્ડ સિક્યોરિટી, cookies and other data, see all cookies and site data. ને અહીંયા તમે લોકલ હોસ્ટ આપણે જે સર્ચ કરીશું એની અંદર આપણને આ કુકી છે એ ક્રિએટ થયેલી દેખાશે. તમે જોઈ શકો છો આ PHP સેસ ID જે કુકી છે એ અહીંયા ક્રિએટ થઈ ગઈ છે. બીકોઝ આપણે સેશન ક્રિએટ કર્યું છે એટલે આ કુકી છે એ ઓટોમેટિક ક્રિએટ થઈ ગઈ છે. So this is how you can create the session variables and you can access it on any page. આપણે જેમ સેશન 1 માં સેશન ક્રિએટ કર્યું અને સેશન 2 માં એ વેરિયેબલ્સને એક્સેસ કર્યા, તો આ વેબસાઇટની કોઈ પણ પેજની અંદર તમે એ વેરિયેબલને એક્સેસ કરી શકો. Now let us take the example of how you can modify the session variable. એટલે એક વખત તમે સેશન વેરિયેબલ બનાવી લીધું હોય પછી તમે એને મોડિફાઈ પણ કરી શકો. હવે આપણે અહીંયા એવો પ્રોગ્રામ કરીએ છીએ કે તમે કોઈ પણ વેબ પેજને કેટલી વખત રિફ્રેશ કર્યું એ કાઉન્ટ ડિસ્પ્લે થાય. એટલે પહેલી વખત જ્યારે સેશન વેરિયેબલ બને ત્યારે તમારે એક વેરિયેબલને ઇનિશિએટ કરવાનું છે, ઇનિશિયલાઇઝ કરવાનું છે, અને પછી એવરી ટાઈમ તમે જ્યારે પેજને રિફ્રેશ કરો છો ત્યારે એ વેરિયેબલને તમે ઇન્ક્રીમેન્ટ કરો છો, જેથી તમને ખબર પડે કે તમે કેટલી વખત એ પેજને હિટ કર્યું છે અથવા તો કેટલી વખત રિફ્રેશ કર્યું છે. સો ફોર ધેટ write down the PHP tag, call session_start. હવે આપણે જે વેરિયેબલને અહીંયા ડિક્લેર કરીએ છીએ કે ઇનિશિયલાઇઝ કરીએ છીએ એના માટે આપણે પહેલા ચેક કરીએ છીએ કે તમે ફર્સ્ટ ટાઈમ જ વેબ પેજને લોડ કરો છો તો એ વેરિયેબલ ઇનિશિયલાઇઝ થાય, અને જો ફર્સ્ટ ટાઈમ ના કરતા હો તો એવરી ટાઈમ ઇન્ક્રીમેન્ટ થાય. તો ઇનિશિયલાઇઝ કર્યો છે કે નહીં ચેક કરવા માટે આપણી પાસે isSet ફંક્શન છે. સો ઇફ isSet $_session, અહીંયા આપણે વેરિયેબલનું નામ લઈએ છીએ count. If is set $_session count, એટલે જો આવો કોઈ વેરિયેબલ સેટ થયેલો હોય then what, તો આપણે એને ઇન્ક્રીમેન્ટ કરાવીએ છીએ. $_session of count equal to $_session of count +1. એલ્સ એટલે કે હજુ આપણે ઇનિશિયલાઇઝ નથી કર્યો, ફર્સ્ટ ટાઈમ જ આપણે એને ક્રિએટ કરીએ છીએ તો આપણે એને ઇનિશિયલાઇઝ કરી શકીએ. દેન ધીસ વેરિયેબલ ઇક્વલ ટુ 1, એટલે ફર્સ્ટ ટાઈમ આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ. હવે ત્યાર પછી આપણે એ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવી શકીએ. ફોર એક્ઝામ્પલ, યુ હેવ refreshed this page. અહીંયા આપણે વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવી શકીએ ટાઈમ્સ. સો યુ હેવ રિફ્રેશ્ડ ધીસ પેજ, અહીંયા જે વેરિયેબલની વેલ્યુ હશે એટલી વખત તમે વેબ પેજને રિફ્રેશ કર્યું હશે. સો ધીસ ઇઝ ધ પ્રોગ્રામ હાઉ યુ કેન મોડિફાઈ ઇટ. સેવ યોર પ્રોગ્રામ, સે count.php. અહીંયા આપણે ફર્સ્ટ ટાઈમ એને ઇનિશિયલાઇઝ કરીએ છીએ અને પછી એવરી ટાઈમ આપણે એને ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ અને પછી એને ડિસ્પ્લે કરાવીએ છીએ. નાઉ ઓપન યોર બ્રાઉઝર
localhost/count.php. તમે જોઈ શકો છો ફર્સ્ટ ટાઈમ જે છે એ યુ હેવ રિફ્રેશ્ડ ધીસ પેજ વન ટાઈમ મતલબ ફર્સ્ટ ટાઈમ. હવે હું એને અહીંયાથી જ્યારે રિફ્રેશ કરું છું ઓર F5 કી પ્રેસ કરું છું, અહીંયા જો હું એને રિફ્રેશ કરું છું તો અહીંયા વેલ્યુ છે ઇન્ક્રીમેન્ટ થાય છે 2 then 3. જ્યારે હું એને રિફ્રેશ કરું છું ત્યારે વેલ્યુ છે ઇન્ક્રીમેન્ટ થાય છે. ઓર તમે F5 કીને પ્રેસ કરશો તો પણ પેજ છે રિફ્રેશ થશે. એટલે આ જે પ્રોગ્રામ છે એની અંદર આપણે સેશન વેરિયેબલને શું કર્યું છે, મોડિફાઈ કર્યું છે. એટલે આવી રીતે પણ તમે સેશન વેરિયેબલને મોડિફાઈ કરી શકો. So this is how you can create session variables, how you can access it, how you can modify it, and how cookies are used to maintain the sessions. Thank you.